નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાસ સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ત્રાલના નાદેર લોરગામ વિસ્તારમાં 2 થી 3 આતંકી છુપાયાની માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જોકે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કરતા અથડામણ શરૂ થઈ અને સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી પણ લીધો છે. 2 દિવસ અગાઉ શોપિયામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. તો સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલ સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ફરી શરૂઆત થઈ. અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર પણ કર્યો છે. ત્રાલના નાદેર લોરગામ વિસ્તારમાં 2 થી 3 આતંકી છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ, જેના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. જોકે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કરતા અથડામણ પણ શરૂ થઈ હતી. આ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. 2 દિવસ અગાઉ પણ શોપિયામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. સતત આ વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, પુલવામાના ત્રાલ સેક્ટરમાં ફરી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, અપડેટ શું? બિલકુલ, જમ્મુ કાશ્મીરની અંદર જે ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે તે અંતર્ગત જમ્મુ કાશ્મીરના જે પુલવામાનો જે ત્રાલ વિસ્તાર છે કે જ્યાં આતંકવાદીઓ સાથેની અથડામણ ચાલી રહી છે, જેની અંદર અત્યાર સુધીમાં એક આતંકવાદી ઠાર થયો છે. હજી બે થી વધુ આતંકવાદી છુપાયા હોવાના ઇનપુટના આધાર પર સમગ્ર વિસ્તારની અંદર છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. ત્રાલનો આ જે નાદીર ગામનો જે વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે આતંકવાદી છુપાયાના ઇનપુટના આધાર પર સુરક્ષા દળોએ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી. ત્યારબાદ એક આતંકવાદી ઠાર થયો છે. હજી 2 થી વધુ આતંકવાદી છુપાયા હોવાથી તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવેલો છે. ઉપરાંત જે સુરક્ષા દળોના જે જવાનો છે તે આસપાસ સર્ચ ઓપરેશન પણ કરી રહ્યા છે, કારણ કે 48 કલાકમાં બીજું મોટું આતંકવાદીઓ વિરુદ્ધનું ઓપરેશન છે કે જેમાં ગઈકાલે શોપિયાની અંદર જે 48 કલાક પૂર્વે અથડામણ થઈ હતી તેની અંદર પણ લશ્કરે તૈયબાના TRF સાથે સંકળાયેલા 3 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. તેમની ખોપડીઓ વીંધવામાં આવી હતી. તે જ પ્રકારે અત્યારે આજે આતંકવાદીઓની ઘેરાબંધી કરવામાં આવી છે. તમામ આતંકી જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ હાલમાં મળી રહી છે, પરંતુ વધારે માહિતી અથડામણ જે ચાલી રહી છે ઓપરેશન પૂર્ણ થયા બાદ છે તે હાથ ધરવા સામે આવશે, કારણ કે ઓપરેશન કેલરમાં 3 આતંકી ઠાર થયા હતા. ત્યારબાદ સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે ઓપરેશન ત્રાલની અંદર જે ચાલી રહ્યું છે તેની અંદર પણ મોટી સફળતા સુરક્ષા દળોને મળવા માટે જઈ રહી છે. વિજય, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.